પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું રૂ જેવા પોચા અને મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવા પાલક મેથીના પરાઠા। એના માટે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લેશું। તેમાં અડધી ચમચી સફેદ તલ, 1 ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ, 1/8 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 5 ચમચી હળદર, અડધો કપ કાપેલા પાલકના પાન, અડધો કપ કાપેલી મેથી, 2 ચમચી દહીં અને 1 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લેશું। હવે તેમાં થોડું પાણી ઉમેરશું અને એક ભાખરી જેવો સેમી સોફ્ટ લોટ બાંધી દેશું। લોટને આપણે વધારે નરમ નથી બાંધવાનો, કારણ કે ભાજી તેનું પાણી છોડશે। હવે તેમાં 1 ચમચી તેલ નાખશું અને 1 મિનિટ માટે સારી રીતે મસળી લેશું। હવે આ લોટને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે ઢક્કણ હટાવીને લોટમાંથી થોડો લોટ હાથમાં લેશું અને એના મીડિયમ સાઇઝના લુવા કરશું। હવે લુવાને સૂખા ઘઉંના લોટમાં ડીપ કરશું અને પાટલા પર મૂકશું અને વેલણની મદદથી એને વણી લેશું। આપણે એને વધારે પતલી નથી વણવાની। હવે તેની પર થોડું તેલ લગાવશું અને થોડો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરશું। હવે તેને બહારથી અંદરની તરફ ફોલ્ડ કરશું અને તેવી જ રીતે તેની સામે પણ આપણે ફોલ્ડ કરશું। હવે બીજી સાઈડ પણ તેને અંદરની તરફ ફોલ્ડ કરીને એક પોકેટનો શેપ આપશું। હવે તેની પર થોડો સૂકો લોટ છાંટશું અને તેને પોકેટના શેપમાં થોડું મોટું વણી લેશું। આ પરાઠાને આપણે વધારે પતલો નથી કરવાનો। હવે તેને ગરમ તવા પર મીડિયમ ફ્લેમ પર શેકશું। હવે તેની પર 1 ચમચી તેલ નાખશું અને તેને પલટાવી લેશું। તેવી જ રીતે બીજી તરફ બી તેલ નાખીને અલટ-પલટ કરીને આપણે તેને શેકશું। તેને હલકા હાથે આપણે દબાવશું। હવે આપણા પરાઠા પર થોડો લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લેશું। લો, તૈયાર છે આપણા 2 દિવસ સુધી ખવાય તેવા ટેસ્ટી અને હેલ્ધી મેથી પાલક પરાઠા। આ પરાઠાને તમે અથાણા કે ચા સાથે સર્વ કરી શકો છો। મેથી પાલક પરાઠાની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી જણાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।